દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય હેતુ યુવાધનમાં નશાના દૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો અને તેમને સ્વસ્થ તેમજ ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવાનો હતો. રેલી દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નશાને ના, જિંદગીને હા ના સૂત્રો સાથે નશાની ઘાતક અસરો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા પોલીસે અપીલ કરી હતી કે સમાજના દરેક વર્ગના લોકો સાથે મળીને નશા વિરુદ્ધ અભિયાનમાં જોડાય અને યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી નશામુક્ત અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બને. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.